તો આજથી 2 દિવસથી ગુજરાત મુલાકાતે છે પીએમ મોદી. રાત્રે જામનગર પહોંચશે પીએમ નરેન્દ્ર મોદી. જામનગરમાં કરાશે અભિવાદન. પીએમ મોદી કરશે રાત્રિ રોકાણ. બંગાળની જીતનું ગુજરાતમાં થશે અભિવાદન. 11મી મેના રોજ સવારે સોમનાથ પહોંચશે. સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લેશે પીએમ મોદી. હેલિપેડથી સોમનાથ મંદિર સુધીનો રોડ શો યોજાશે. રોડ શો બાદ સોમનાથ દાદાની પૂજા કરશે મોદી. જાહેર સભાને સંબોધન કર્યા બાદ સાગર દર્શન કરશે. સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લઈને જશે વડોદરા. સોમનાથ મંદિરમાં યોજાઈ રહ્યો છે અમૃત મહોત્સવ. સોમનાથ મંદિરને વિશેષ રીતે તૈયાર કરાયું છે. મંદિરની બહાર તૈયાર કરાયા સેલ્ફી પોઈન્ટ્સ કે જ્યાં લોકો આવી રહ્યા છે અને સેલ્ફી લઈ રહ્યા છે. વિરાસતના 75 વર્ષ વડાપ્રધાનનો એક પ્રયાસ યુવા પેઢીને જે પણ સોમનાથની ભક્તિ છે, આસ્થા છે કે સોમનાથના ઇતિહાસથી અવગત કરાવવાની. અને આપ જોઈ શકો છો તે પ્રમાણે મંદિરને પણ અલગ રીતે સજાવવામાં આવ્યું છે. ખાસ સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે કે જ્યાં અહીંયા ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ આવે અને આ જે પોતાના સેલ્ફી પોઈન્ટના માધ્યમથી જે પોતાની યાદગીરી છે તેને પણ તાજી કરી શકે છે. કેટલાક લોકો આપણી સાથે છે, વાત કરવાનો પ્રયત્ન કરીશું. તમે કેટલા સમય અહીંયા આવતા હોવ છો? હું આગળ 2020માં આવ્યો હતો, ત્યાર પછી હું અત્યારે 2026માં અહીંયા આવ્યો છું. પણ આખી અહીંયાની કાયા પલટ થઈ ગઈ છે ને ખૂબ સારી અત્યારે જે તૈયારીઓ ચાલી રહી છે. 75 વર્ષનો જે પર્વ છે તેની ઉજવણી માટે અમને ઘણો આનંદ થાય છે અહીંયા આવીને કે અમે સારા ટાઈમ પર અમે અહીંયા આવ્યા છે. દર્શન બધા જ કરતા હોય છે, પરંતુ અહીંયા જે આખો અહીંયા માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, તમને કેવો લાગી રહ્યો છે? ખૂબ જ સુંદર માહોલ છે. અહીંયા ખૂબ જ સારી સગવડ ને બધું છે, બહુ જ ફાઇન છે. મંદિરમાં દર્શનની સાથે જે એક પ્રયાસ છે કે જે વિરાસત છે એને યુવા પેઢી સાથે કનેક્ટ કરવાની, કે સોમનાથ દાદાના જે ઇતિહાસ છે એને યુવા પેઢી સાથે કનેક્ટ કરવાનો લાગી રહ્યું છે કે ખરેખર યુવાઓ આ મંદિર સાથે આસ્થા સાથે કનેક્ટ થઈ રહ્યા છે? થઈ શકે ને થઈ રહ્યા છે. હવે બિલકુલ જુઓ કે અનેક લોકો અહીંયા સતત આવી રહ્યા છે અને ખાસ કરીને જે યુવા પેઢીને કનેક્ટ કરવાની વાત હોય તો કેવી રીતે યુવા પેઢી છે તે કનેક્ટ થઈ શકે તે માટેનો પ્રયાસ છે. અને આ જ પ્રકારના જે સેલ્ફી પોઈન્ટ છે, અલગ અલગ જગ્યા પર સેલ્ફી પોઈન્ટ છે તે બનાવવામાં આવી રહ્યા છે કે જ્યાં ન માત્ર ગુજરાતથી દેશના અનેક ખૂણે ખૂણેથી લોકો આવી રહ્યા છે અને એક જે ભક્તિમય વાતાવરણ છે, સોમનાથની વિરાસત છે તેની સાથે કનેક્ટ થવાનો પ્રયાસ છે કરી રહ્યા છે. કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા, TV9 સોમનાથ. તો સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. હર હર મહાદેવના નાદથી સોમનાથ મંદિર પરિસર પણ ગુંજ્યું છે. સોમનાથ મંદિર એ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે અને જ્યારે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે અહીંયા એક ભક્તિનો જે નાદ છે તે ઘોડાપૂર છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. અનેક જગ્યાથી લોકો અહીંયા આવી રહ્યા છે અને એક જે ભક્તિમય વાતાવરણ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. કેટલાક જે ભક્તિ શ્રદ્ધાળુ લોકો આવ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ. આપ અહીંયા આજે ધ્વજા ચડાવી રહ્યા છો, જ્યારે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, કેવી રીતે અહીંયા આપ જોઈ રહ્યા છો? બહુ જ આનંદ થાય છે, બહુ જ શ્રદ્ધા અને ભક્તિનો અનુભવ થાય છે અને અહીંયાથી જવાની ઈચ્છા નથી થતી કે ભગવાનના દર્શન નિહાળી જ રાખીએ. અને એમની એટલી બધી શ્રદ્ધા અને વિશ્વાસ છે કે અમને બોલાવે છે. કુદરતી અમે આવીએ છીએ એમના દર્શન કરવા અહીંયા આગળ. કુદરતી અહીં અનેક લોકો આવેલા છે. તમે ક્યાંથી આવ્યા છો અને દર વખતે કેટલી વખત અહીંયા અત્યાર સુધીમાં મંદિર આવેલા છો? અમે ભાવનગર ગુજરાતથી આવ્યા છીએ. અમે વર્ષમાં 2-4 વખત તો આવીએ જ છીએ. અમને અહીંયા બહુ શ્રદ્ધા છે. સોમનાથ દાદા અમારા ખૂબ કામ કરે છે. સોમનાથ દાદા ખૂબ કામ કરે છે. જ્યારે અહીંયા અલગ માહોલ છે, પર્વ છે, ખુદ વડાપ્રધાન આવવાના છે આવતીકાલે, તમે પોતે દર્શન કરવા આવ્યા છો, કેવી લાગણી આ પરિસરની અંદર અનુભવી રહ્યા છો? ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છીએ. સોમનાથ મહાદેવ અમારા ઈષ્ટદેવ છે, અમારા પિતા છે. એમના દર્શન કરીને અમે આજે ખૂબ જ પાવન થયા છીએ અને અમે આજે અમારા દવે પરિવાર, સોમપુરા પરિવારથી અમે ધજા ચડાવી છે એનો અમને ખૂબ ખૂબ આનંદ છે. જ્યારે વિરાસતની વાત થાય છે, 75 વર્ષની વિરાસત કે જે યુવા પેઢી સુધી આ વિરાસત છે તે પહોંચવાની છે. યુવાઓ પણ આપણી સાથે અહીંયા જોડાયેલા છે. આ 75 વર્ષની વિરાસત યુવા પેઢી સુધી આ કાર્યક્રમથી પહોંચશે એવું આપને લાગે છે? હા, કેમ નહીં પહોંચે, બિલકુલ પહોંચશે. અમારી શ્રદ્ધા અને અમારી લાગણીઓ અને સાથે સાથે મહાદેવજીના આશીર્વાદથી અમે આજે અહીંયા ઊભા છે અને
દિવસની આજની પહેલી ધજાની સાથે દર્શન સાથે અમે આજે અહીંયા ઉભેલા છે. બિલકુલ, તો જુઓ ધજા પણ છે અને એક મહાદેવનો એક નાદ પણ છે જે જોવા મળી રહ્યો છે. અને આ એક જે ભક્તિપૂર્ણ જે વાતાવરણ છે, ભક્તિમય વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. કેમ કે વિરાસતના જે 75 વર્ષ છે એ પૂરા થઈ રહ્યા છે અને આ ભક્તિનો રંગ છે તે અત્યારે સોમનાથ મંદિરના પ્રાંગણમાં જોવા મળી રહ્યો છે.